શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ બીજો અધ્યાય 8 રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો એના વિષયનો આ અધ્યાય છે. રાજોવાચ બ્રહ્મણા ચોદિતો બ્રહ્મન ગુણાખ્યાને ગુણસ્ય ચ યસ્મૈ યથા પ્રાહ નારદો દેવદર્શન. પરીક્ષિતે કહ્યું, હે ભગવાન, તમે વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ છો. હું તમારી પાસેથી એ જાણવા ઈચ્છું છું કે જ્યારે બ્રહ્માજીએ નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે નારદજીને આદેશ કર્યો ત્યારે તેમણે કોને કોને કયા કયા રૂપમાં ઉપદેશ આપ્યો છે. એક તો અચિંત્ય શક્તિનો આશ્રયભૂત ભગવાનની કથાઓનો જ લોકોનું પરમ મંગળ કરનારી છે. એતદ વેદિતુમિચ્છામિ તત્વં વેદ વિધાંવર હરેરદ્ભુત વીર્યસ્ય કથા લોક સુમંગલા. ભગવાનની કથા, ભગવાનની લીલા કથાઓ એમ કહેવાય છે કે લોકોનું પરમ મંગળ કરવાવાળી છે. અને બીજું, સૌને ભગવાનના દર્શન કરાવવાનો દેવર્ષિ નારદનો સ્વભાવ છે. તમે તેમની વાતો મને અવશ્ય સંભળાવો. કથયસ્વ મહાભાગ યથાહમખિલાત્મની કૃષ્ણે નિવેશ્ય નિસંગમ મનસ્યક્ષે કલેવરમ. મહાભાગ્યવાન શુકદેવજી, તમે મને એવો ઉપદેશ કરો કે હું પોતાના આસક્તિ રહિત મનને સર્વાત્મા એવા ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં તલ્લીન કરીને પોતાનું શરીર ત્યજી શકું. શૃણુત્વ શ્રદ્ધયા નિત્યમ ગુણતશ્ચ સ્વચેષ્ટિતમ કાલેન નાતિદીર્ઘેણ ભગવાન વિશતે હરિ. જે મનુષ્યો તેમની લીલાઓનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા નથી અને જેઓ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે છે, કથન કરે છે, તેમના હૃદયમાં તત્કાળ ભગવાન પ્રગટ થાય છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ સમલમ કૃષ્ણ સલિલસ્ય યથા સરત. શ્રી કૃષ્ણના કાનના છિદ્રો મારફત પ્રવેશીને શ્રી કૃષ્ણ કાનની અંદર જે છિદ્ર છે એ છિદ્રોમાં પ્રવેશ કરીને પોતાના ભક્તોના ભાવપૂર્ણ હૃદય કમળ પર જઈને વિરાજમાન થાય છે. અને જેમ શરદ ઋતુ જળનું ગંદાપણ દૂર કરી દે છે તેવી જ રીતે તેઓ ભક્તોના મનનો જે મેલ જે છે દૂર કરે છે. શરદ ઋતુ આવતા વાતાવરણ શુદ્ધ અને શિથિલ બને, જળની અંદર રહેલી માટી વગેરે રજકણો શુદ્ધ થઈ જમીનમાં જળમાં નીચે તળિયે બેસી જતા હોય છે. અને આવી જ રીતે પરમાત્મા ભક્તોના હૃદયમાં વિરાજિત થઈ એના મનના મલિનતા, વિકાર, જે કહેવાય છે ને નકારાત્મક વિચાર છે, મનની અંદર કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, અહંકાર આદિ દોષો છે, એનું શમન કરે છે. ધૌતાત્મા પુરુષ કૃષ્ણ પાદ મૂલમ ન મુંચતી મુક્ત સર્વ પરિક્લેશ પાંથ શરણમ યથા. જેમ માર્ગના સમસ્ત ક્લેશોથી છૂટીને ઘરે આવેલો પથિક પછી પોતાના ઘરને છોડીને નથી જતો, તેમ જેનું હૃદય શુદ્ધ થઈ જાય છે એક ક્ષણ માટે પણ શ્રી કૃષ્ણના ચરણ કમળો તેને છોડતા નથી. અને એટલે તો કહ્યું છે શુદ્ધ હૃદય. અને રામચરિત માનસમાં પણ પરમાત્માએ આ જ પુષ્ટિ કરી છે, નિર્મલ મન જન સો મોહી પાવા. જે નિર્મળ હૃદય છે તેને હું નિવાસ કરું તે મને પ્રાપ્ત કરે છે. યદ ધાતુ મનો બ્રહ્મન દેહારંભો સિદ્ધાતુ ભી યદચ્છયા હેતુનાવા ભવંતો જાનતે યથા. હે ભગવાન, જીવનો પંચભૂતો સાથે કોઈ સંબંધ નથી અને તેમ છતાં તેનું શરીર પંચભૂતોથી જ બને છે. તો શું સ્વભાવથી જ આમ બને છે કે પછી કશા કારણથી? બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આત્મા એટલે જીવ, જીવનો શરીર સાથે કોઈ સંબંધ નથી કે પંચતત્વો સાથે, કારણ કે પંચતત્વોમાંથી શરીર બન્યું છે. જીવનો આત્માનો પંચતત્વ સાથે કોઈ સંબંધ નથી. અને આ શરીર જે છે, આ બોડી જે દેહ છે એ માત્ર ને માત્ર પંચભૂતોનું એકત્રીકરણ છે. બીજો પ્રશ્ન આગળ વધારતા કહે છે, આસિદ્ય દૂદરાત પદ્મમ લોક સંસ્થાન લક્ષણમ યાવાનયમ વૈ પુરુષ યત્તાવય વૈ પૃથક તાવાન સાવીતિ પ્રોક્ત સંસ્થાવયવાનિવ.
તમે બતાવ્યું એટલે તમે જણાવ્યું. ઈશ્વરને આ પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને કહે છે તમે જણાવ્યું કે ભગવાનની નાભીમાંથી તે કમળ પ્રગટ થયું જેમાં લોક રચના થઈ. આ જીવ પોતાના સીમિત અવયવોની જેમ મર્યાદિત છે તેમ પરમાત્મા પણ સીમિત અવયવોથી મર્યાદિત છે. શું મર્યાદિત છે પરમાત્મા પણ? આ પ્રશ્નથી વિરાટ પુરુષના સ્વરૂપને તેઓ જાણવા ઈચ્છે છે. પ્રશ્ન શેના માટે પૂછ્યો કે એ વિરાટ પુરુષ જે છે ભગવાનનું એ સ્વરૂપની જાણકારી મેળવી છે. અજ સૃજતિ ભૂતાની ભૂતાત્મા યદનુગ્રહાદ દદ્રસે યેન તદ્રૂપમ નાભી પદ્મ સમુદ્ભવ. જેમની કૃપાથી સર્વભૂતમય બ્રહ્માજી પ્રાણીઓનું સર્જન કરે છે. તેમના નાભી કમળમાંથી ઉત્પન્ન થવા છતાં પણ તેમની કૃપાથી જ એ એમના સ્વરૂપનું દર્શન કરી શક્યા હતા. તે સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લય એટલે પ્રલયના હેતુભૂત સર્વાંતર્યામી અને માયાપતિ પરમ પુરુષ પરમાત્મા પોતાની માયાને ત્યાગ કરીને કોના રૂપમાં કયા સ્થાને નિવાસ કરે છે એ પણ મારે જાણવું છે. પરીક્ષિત કહે છે સચાપી યત્ર પુરુષો વિશ્વસિત યુદ્ધ ભાવયાપ્ય મુક્ત્વાત્મમાયામ માયેશ સેતે સર્વગુણાશય. પુરુષાવયવૈ લોકા સપાલા પૂર્વકલ્પિતા લોકૈરમુષ્યાવયવા સપાલૈરિતિ સુશ્રુમ. પહેલા તમે જણાવ્યું હતું કે વિરાટ પુરુષના અંગોમાંથી લોક અને પરલોકની રચના થઈ છે, લોકપાલોની રચના થઈ છે. અને પછી એમ પણ જણાવ્યું કે લોક અને લોકપાલોનું સ્વરૂપ તેમના અંગોની કલ્પના થઈ. આ બંને વાતોનું તાત્પર્ય શું છે? યાવન કલ્પો વિકલ્પો વા યથા કાલો મુનિમયે ભૂત ભવ્ય ભવચ્છબ્દ આયુર્માનમ ચ યત સત. મહાકલ્પો અને તેની અંતર્ગત અવાંતર કલ્પો કેટલા છે? ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળનું અનુમાન કઈ રીતે કરવામાં આવે છે? શું સ્થૂળ દેહ અભિમાની જીવોનું આયુષ્ય પણ બંધાયેલું છે? કાલસ્યાનો ગતિર્યા તુલક્ષ્યતેષ્ણી બૃહસ્પતિ યાવત્ય કર્મગતયો યાદ્રસી દ્વિજસત્તમ. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ કે બ્રાહ્મણ શ્રેષ્ઠ, કાળની સૂક્ષ્મ ગતિ ત્રુટિ વગેરે અને સ્થૂળ ગતિ વર્ષ વગેરે કેવી રીતે ગણવામાં આવે છે? એ ગણતરી કેવી રીતે, સમયની ગણના કેવી રીતે થાય છે? વિવિધ કર્મોથી જીવોની કેટલી અને કેવી ગતિઓ થાય છે? યસ્મિન કર્મ સમાવાયો યથા યેનોપગૃહ્યતે ગુણાનામ ગુણિનામ ચૈવ પરિણામમવપ્સિતામ. દેવ, મનુષ્ય વગેરે યોનિઓ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોના ફળ સ્વરૂપે જ મળે છે. તે યોનિઓને ઈચ્છતા જીવોમાંથી કયા કયા જીવો કઈ કઈ યોનિઓને મેળવવા માટે કઈ કઈ રીતે કયા કયા સ્વરૂપે કર્મો કરે છે અને અથવા કયા કર્મોનો સ્વીકાર કરે છે. ભૂપાતાલક ગુવ્યોમ ગ્રહ નક્ષત્ર ભૂભૃતામ સરિસત સમુદ્વીપાનામ સંભવશ્ચૈત દેહોસકામ. પૃથ્વી, પાતાળ, દિશા, આકાશ, ગ્રહો, નક્ષત્રો, પર્વતો, નદીઓ, સમુદ્રો, દ્વીપો અને તેમના રહેનારા જીવોની ઉત્પત્તિ તે કેવી રીતે થાય છે? પ્રમાણમંડકોશસ્ય બાહ્યાંતર ભેદત મહતામ ચાનુચરિતમ વર્ણામશ્રમ વિનિશ્ચય. બ્રહ્માંડનું પરિણામ અંદર અને બહાર એમ બંને પ્રકારે જણાવો. સાથે સાથે મહાપુરુષના ચરિત્ર વર્ણાશ્રમના પ્રકારો અને તેમના ધર્મનું નિરૂપણ પણ તમે કરો. યુગાનિયુગમાનં ચ ધર્મો યશ્ચ યુગે યુગે અવતારાનુચરિતમ યદાશ્ચર્યતમં હરે. યુગોના પ્રકાર, તેમના પરિમાણ અને તેમના અલગ અલગ ધર્મો તથા ભગવાનના વિભિન્ન અવતારોમાં પરમ આશ્ચર્યપૂર્ણ ચરિત્રો પણ કહી બતાવો. નૃણામ સાધારણો ધર્મ
સવિશેષશ્ચ યાદૃશ શ્રેણીનામ રાજર્ષિણામ ચ ધર્મકૃચ્છેષુ જીવતામ. મનુષ્યોના સામાન્ય અને વિશેષ ધર્મ કયા છે? વિભિન્ન વ્યવસાયવાળા લોકોના, રાજર્ષિઓના અને વિપત્તિગ્રસ્ત લોકોના ધર્મોનો પણ ઉપદેશ કરો. તત્વાનામ પરિસંખ્યાનમ લક્ષણમ હેતુ લક્ષણમ પુરુષારાધન વિધિર યોગ સાધ્યાત્મિકસ્ય ચ. તત્વોની સંખ્યા કેટલી છે, તેમના સ્વરૂપ અને લક્ષણો શા છે, ભગવાનની આરાધનાની અને આધ્યાત્મ યોગની વિધિ શું છે, એ બધું મને જણાવો. યોગેશ્વરૈશ્વર્ય ગતિર્લિંગ ભંગસ્તુ યોગિનામ વેદોપવેદ ધર્માણામ ઇતિહાસ પુરાણયો. યોગેશ્વરોને કયા કયા ઐશ્વર્યો પ્રાપ્ત થાય છે અને અંતે તેમની સી ગતિ થાય છે? યોગીઓનું લિંગ શરીર એટલે આ સૂચક પ્રકૃતિ, પ્રતિક સૂચક જે શરીર છે, કેવી રીતે ભગ્ન થાય છે? વેદ, ઉપવેદ, ધર્મશાસ્ત્ર, ઇતિહાસ અને પુરાણોનું સ્વરૂપ અને તાત્પર્ય શું છે? સંપ્લવ સર્વભૂતાનામ વિક્રમ પ્રતિસંક્રમ ઇષ્ટાપૂર્તસ્ય કામ્યાનામ ત્રિવર્ગસ્ય ચ યો વિધિ. સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કેવી રીતે થાય છે? વાવ, કુવા ખોદવામાં વગેરે સ્માર્ત, યજ્ઞ, યાગ વગેરે વૈદિક તેમજ કામ્ય કર્મોની તથા ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારે પુરુષાર્થોને કામના સાધનોની વિધિ શું છે? આ ચારે પુરુષાર્થોનો સિદ્ધ કરવા માટેની સાધન વિધિ શું છે? યશ્ચાનુસાયિનામ સર્ગ પાખંડસ્ય ચ સંભવ આત્મનો બંધ મોક્ષૌ ચ વ્યવસ્થાનમ સ્વરૂપત. પ્રલયના સમયે જે જીવો પ્રકૃતિમાં લીન રહે છે, પ્રલયના સમયે જે જીવો પ્રકૃતિમાં રહે છે, લીન રહે છે, એમની ઉત્પત્તિ વળી કેવી રીતે થઈ શકે? પાખંડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? આત્માના બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે અને તે પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિર થાય છે? આ પણ અમને જણાવો. યથાત્મતંત્રો ભગવાન વિક્રીડતામ માયયા વિસૃજ્ય વા યથા માયા મુદાસ્તે સાક્ષીવદ વિભુ. ભગવાન તો પરમ સ્વતંત્ર છે. એ કોઈનાથી, કોઈ વસ્તુથી બંધાતા નથી. કોઈ મોહ, કોઈ માયા એને નથી. એ પોતે માયાપતિ છે. તેઓ પોતાની માયા થકી કેવી રીતે ક્રીડા કરે છે અને તેને ત્યજીને સાક્ષીની જેમ ઉદાસીન કેવી રીતે રહી જાય છે? પોતે પોતાની જાતના સાક્ષી બનવું એ ઘણું કઠિન છે. તો કેવી રીતે પરમાત્મા આ બધી વસ્તુના સાક્ષીભૂત બની જાય છે? સર્વમેતચ્ચ ભગવાન પૃચ્છતે મેનુ પૂર્વશ તત્વતો રહસ્યુદાહરતુ પ્રપન્નાય મહામુને. હે ભગવાન, હું આ બધું તમને પૂછી રહ્યો છું. હું તમારે શરણે આવ્યો છું. હે મહામુનિ, તમે કૃપા કરીને આ બધી વાતોનું ક્રમશઃ તાત્વિક નિરૂપણ કરો. અત્ર પ્રમાણમ હિ ભગવાન પરમેષ્ઠિ યથાત્મભૂ પરે ચેહાનુતિષ્ઠન્તિ પૂર્વેશામ પૂર્વજૈકૃતમ. હે બ્રહ્મન, તમે મારી ભૂખ તરસની ચિંતા, આ બાબતમાં તમે સ્વયંભૂ બ્રહ્મા સમાન પરમ પ્રમાણ છો. બીજા લોકો તો પોતાની પૂર્વ પરંપરાથી કહેલી વાતો સાંભળી વાતોનું ખૂબ જ અનુષ્ઠાન કરે છે. ન મેવ સ પરાયંતી બ્રહ્મનંસનસાનૈ પિબતોચ્યુત પીયુષમ અન્યત્ર કુપિતા દ્વિજાત. હે બ્રહ્મન, તમે મારી ભૂખ તરસની ચિંતા ન કરો. મારા પ્રાણ કોપિત બ્રાહ્મણના શ્રાપ સિવાય અન્ય કોઈ કારણ નીકળી શકે એમ હવે નથી. કારણ કે તમારા મુખારવિંદથી નીકળનારી આ ભગવાનની અમૃતમય લીલાનું રસપાન કરી રહ્યો પણ છું.
સુતુવાચ સુજી કહે છે સહુપા મંત્રિતો રાજ્ઞા કથાયામિતિ સત્પતે બ્રહ્મરાતો વૃષે વિપ્રો વિષ્ણુરાતેન સંસદી. સૌનકાદિ હે સુજી કહે સૌનકાદિ ઋષિઓ, જ્યારે રાજા પરીક્ષિતે સંતોની સભામાં ભગવાનની લીલા કથા સંભળાવનારા પરમ એ દિવ્ય સુખદેવજી મહારાજને ઘણી પ્રસન્નતા માટે પ્રાર્થના કરી, અને આ સારું પ્રાર્થના કરી ત્યારે સુખદેવજી મહારાજને ઘણી પ્રસન્નતા પણ થઈ. પ્રાહ ભાગવતમ નામ પુરાણ બ્રહ્મ સંહિતમ બ્રહ્મણે ભગવત પ્રોક્તમ બ્રહ્મકલ્પ ઉપાગતે. તેમને અર્થાત સુખદેવજી મહારાજે પરીક્ષિતને તે વેદ તુલ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણ સંભળાવ્યું કે જે બ્રાહ્મકલ્પના આરંભ સમયે સ્વયં બ્રહ્માએ ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું હતું. યત્તદ પરીક્ષિપ્તૃષભ પાંડુનામ નુપૃચ્છતિ આનુપૂર્વેણ તત્સર્વમ આખ્યાતુમુપચક્રમે. પાંડુવંશ શિરોમણી પરીક્ષિતે તેમને જે પ્રશ્નો કર્યા હતા તે બધા જ ના ઉત્તરો તો ક્રમશઃ આપવા લાગ્યા છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંદે અષ્ટમો અધ્યાય. કૃષ્ણચંદ્ર દેવાર્પણમસ્તુ. બોલીએ કૃષ્ણચંદ્ર દેવ કી જય.